ગુજરાતની ભૂગોળના સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક ગુજરાતના નદી તંત્રમાં ફરી એકવાર આપણે ગુજરાતના એક ભાગ પર ફોકસ કરવાનું છે. કયા ભાગ પર? તો તમે જાણો જ છો કે ભાઈ આપણે ગુજરાતના નદી તંત્રના 3 ભાગમાં વહેંચીએ છીએ. સામાન્ય રીતે ગુજરાતને સમજવા આપણે ભાગ પાડેલા જ છે કે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. સિમ્પલ લોજિક છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. હવે આમાંય પાછી એક સ્પેશિયાલિટી શું છે તો કે તળ ગુજરાતમાં નંબરની દ્રષ્ટિએ તમે જુઓ તો નદીઓની સંખ્યા સૌથી ઓછી એટલે કે 17 છે. એના કમ્પેરિઝનમાં સૌરાષ્ટ્રમાં વધારે અને કચ્છમાં સૌથી વધારે એટલે કે 97 છે. આ હિસાબથી કુલ નદીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી થાય તો કે 185. પણ આ સેશનમાં આપણે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આ ત્રણેયની સાથે વાત નથી કરી રહ્યા. આપણે અત્યારે માત્ર ને માત્ર ફોકસમાં લઈ રહ્યા છીએ તળ ગુજરાતનું નદીતંત્ર. આ જે તળ ગુજરાતનો જળ પરિવાહ છે એ તમે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જુઓ તો ઘણો મોટો છે. એટલે આપણે તળ ગુજરાતને પણ 3 સબ ટાઈપમાં વહેંચીએ છીએ. કયા 3 સબ ટાઈપ? તો કે એક છે ઉત્તરનું ઉત્તર ગુજરાત, બીજું છે મધ્યનું મધ્ય ગુજરાત અને ત્રીજું છે દક્ષિણનું દક્ષિણ ગુજરાત. ઓલ ઓવર ગુજરાતની વાત હોય તો અલગ વસ્તુ છે, કચ્છ, સૌરાષ્ટ્રના આખું તળ ગુજરાત. પણ જ્યારે તમે સ્પેસિફિક તળ ગુજરાતના જળ પરિવાહની જ વાત કરી રહ્યા હો, જ્યારે તમે સ્પેસિફિક ટોટલ 185 નદીઓમાંથી માત્ર તળ ગુજરાતની 17 મુખ્ય નદીઓની જ વાત કરી રહ્યા હો, ત્યારે એને સમજવા 3 ભાગમાં વહેંચવાનું. કયા 3 ભાગ? ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. અત્યારે આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી શેના પર ફોકસ કરવાનું થાય તો કે દક્ષિણ ગુજરાત પર. કેમ? તો કે આના પહેલાંના સેશન્સમાં આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પૂરું કર્યું છે. કેવી રીતે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પૂરું કર્યું છે તો કે ઉત્તર ગુજરાતમાં આપણે બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીની વાત કરી. મધ્ય ગુજરાતમાં આપણે મુખ્ય એક નદી સાબરમતી, બીજી મુખ્ય નદી મહી, આ સિવાય વિશ્વામિત્રી અને ઢાઢર જેવી નદીઓની વાત કરી અને સાબરમતી નદીનું આખું તંત્ર જોયું. હા, માસા, મેવા, ખાશે 7 નદીઓના સંગમવાળું આખું સાબરમતીનું તંત્ર જોયું. આ હિસાબથી આપણે તળ ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત પૂરી કરી. આ સેશનમાં આપણે શેમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ તો કે દક્ષિણ ગુજરાતમાં. તો શરૂઆત કરીએ આપણે તળ ગુજરાતના જળ પરિવાહમાં. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જોયા બાદ દક્ષિણ ગુજરાતના જળ પરિવાહની. તો સીધી રીતે ડિરેક્ટલી તમે અહીંથી એક નવી શરૂઆત કરી શકો કે મેડમ તમે એવું કહેવા માંગો છો કે ગુજરાતના નદીતંત્રમાં, તળ ગુજરાતના નદીતંત્રમાં દક્ષિણ ગુજરાતની નદીઓ આપણે અત્યારે ભણવાની છે. તો શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતની નદીઓ વિશે. સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર આપણે જે નદીથી શરૂ કરવાનું છે ને, એ નદીની એક બહુ જ મોટી વિશેષતા છે. એ મોટી વિશેષતા એ છે કે આ નદી જ સૌથી મોટી નદી છે. તમે આ વિશેષતાથી જ સમજી ગયા હશો કે હું કઈ નદીની વાત કરવા જઈ રહી છું. નર્મદા. નર્મદા શબ્દને જ્યારે તમે અલગ કરો ત્યારે એનો અર્થ શું થાય? નર્મ વત્તા દા. કોઈ પણ વસ્તુમાં પાછળ દા આવે એટલે કે આપનાર. નર્મ દા, આનંદ આપનાર. આપણા માટે જે સારી છે, આપણા જીવનની જીવાદોરી છે, ઘણા બધા લોકો માટે જે બધું જ કહી શકીએ આપણે એવી નદી એટલે કે નર્મદા. આ નર્મદા નદીનું
માત્ર ભૌગોલિક મહત્ત્વ જ નથી. આપણે ભૂગોળની વાત કરીએ છીએ ને, માત્ર ભૌગોલિક મહત્ત્વ જ નથી, સાથે જ એનું ધાર્મિક મહત્ત્વ છે, સામાજિક મહત્ત્વ છે, ઐતિહાસિક મહત્ત્વ છે, ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ નર્મદાના વીજ મથકોનું મહત્ત્વ છે. રાઈટ? એટલે નર્મદા એક વર્સેટાઇલ રિવર તરીકે આપણે મૂળ ભણવાની આવશે. એટલા માટે પણ આ નદી આપણા માટે મહત્ત્વની થઈ જાય છે મિત્રો, કે ગુજરાત રાજ્યમાં, આપણે ગુજરાતની ભૂગોળ ભણી રહ્યા છીએ, ગુજરાત રાજ્યમાં સૌથી મોટી જો કોઈ નદી પરની યોજના હોય તો એ છે સરદાર સરોવર યોજના. અને સરદાર સરોવર યોજના જો કોઈ નદી પર હોય તો એ છે નર્મદા નદી. તો આ હિસાબથી મારે તમને પ્રશ્ન શરૂ થતાં પહેલાં જ ટકોર કરવી જરૂરી બની કે ભાઈ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નદીઓમાંની એક છે. તો શરૂ કરીએ આપણે નર્મદા નદી. પહેલી વાત, નર્મદા નદી બાકી નદીઓની જેમ જ આપણે પ્રોપર વેમાં ચાલી રહ્યા છીએ આખા ગુજરાતના નદીતંત્રમાં. કેવી રીતે પ્રોપર વે? તો કે ભાઈ પહેલાં પૂછવાનું તું ક્યાંથી આવી, એટલે કે તારો ઉદ્ગમ ક્યાં થયો. બીજો પ્રશ્ન પૂછવાનો તું ક્યાં ક્યાં થઈને આવી, એટલે કે તારું વહન ક્યાં છે. અને ત્રીજો પ્રશ્ન આપણે પૂછીએ છીએ કે ભાઈ તું હવે ક્યાં જઈશ, તારું ડેસ્ટિનેશન શું છે, તારો અંત કે તારું મુખ ક્યાં છે. સિમ્પલ બેઝિક આ 3 પ્રશ્નો પર આખું નદીતંત્ર આપણે ભણ્યું છે અને ભણતા જ રહીશું. રાઈટ? તો નર્મદાની વિશેષતાઓ તો બહુ બ્રોડ છે, પણ કોઈ પણ ગમે તેટલી બ્રોડ નદી હોય, ગમે તેટલી લાંબી હોય, ગમે તેટલી મોટી હોય, બેઝિક્સ તો એના શેમાં રહેશે? તો કે એનું બેઝિક રહેશે પહેલાં તો એની વિશેષતાઓમાં ઉદ્ગમ, બીજું આના પછી આપણે જોઈશું એનું વહન, અને ત્રીજું આપણે જોઈશું એનો અંત. જનરલી તમે કોઈ પણ નદીનો ઉદ્ગમ જુઓ છો તો કેવું એક જ સોર્સમાંથી ઉદ્ગમ હોય છે, સમજાય છે? બનાસ હતી તો બનાસ પર્ટિક્યુલર રાજસ્થાનમાં એક જગ્યા પરથી આવીને નિશ્ચિત જગ્યા પરથી વહીને નાના રણમાં જતી હતી. સાબરમતી હતી તો કે રાજસ્થાનમાં સ્પેસિફિક ઢેબર સરોવરમાંથી નીકળીને પર્ટિક્યુલર વહન કરીને ડેસ્ટિનેશન પર જતી હતી. મહી લઈ લો, વિશ્વામિત્રી લઈ લો, બધાનો એક જ ઉદ્ગમ છે. પર્ટિક્યુલર એક સોર્સ છે કે જ્યાંથી એ નદી નીકળે છે. નર્મદા આ બધી વસ્તુ કરતાં થોડીક અલગ છે. કેવી રીતે? તો નર્મદા નદી પ્રોપર તમે જે જોઈ શકો છો ને, ગુજરાતમાંથી વહેતી કે મધ્યપ્રદેશમાંથી વહેતી કે મહારાષ્ટ્રમાંથી વહેતી, જે બહુ જ મોટા જળજથ્થા સાથે વહે છે. એની પાસે પુષ્કળ જળસ્ત્રોત છે, અનલિમિટેડ પાણી છે, જે કાયમી ધોરણે વહ્યા જ કરે છે. એક બારમાસી પ્રકારની નદી છે, જેને ગુજરાતની સૌથી મોટી નદીનું બિરુદ મળ્યું છે. આ નર્મદા નદી તમે જે જુઓ છો એ 2 નદીઓના સંગમથી બને છે. એકચ્યુઅલી જ્યારે નર્મદાનો ઉદ્ભવ થતો હોય છે ને, ત્યારે 2 નદીઓનું પાણી ભેગું થાય છે. કેવી રીતે? તો છત્તીસગઢના બિલાસપુરમાંથી એક નદી નીકળે છે, રેવા. યાદ રાખજો, છત્તીસગઢના બિલાસપુરના અમરકંટક પાસેથી એક નદી નીકળે છે, રેવા. અને એ રેવાને મધ્યપ્રદેશમાંથી નીકળતી, મૈકલ નજીકથી નીકળતી એક નદી મળે છે, નર્મદા. ધ્યાનથી સમજ્યા તમે? છત્તીસગઢના બિલાસપુરમાંથી આવતી હતી એક નદી, રેવા. એ રેવાને મધ્યપ્રદેશમાંથી નીકળતી એક સામાન્ય નદી નર્મદા મળી. અને આ હિસાબથી તમે જોવા જાઓ તો રેવા વત્તા નર્મદા આ બંનેનો સંગમ થયો, ત્યારથી બની જે મોટી અને મુખ્ય નદી, જેને તમે સૌથી મોટી નદી ગણો છો, જેને એક મુખ્ય પ્રવાહ ધારા મળી, એવી નર્મદા. સમજાઈ ગયું?
છત્તીસગઢના બિલાસપુરના અમરકંટકમાંથી રેવા, યુ કેન સી હિયર, અને મધ્યપ્રદેશના મૈકલમાંથી નર્મદા. અહીંયા તમે જોઈ શકો છો આ બંનેના સંગમથી નર્મદાનું મુખ્ય પ્રવાહ ક્ષેત્ર બને છે. નર્મદાનો મુખ્ય પ્રવાહ સ્ત્રોત ઉદ્ભવે છે અને છત્તીસગઢમાંથી આવતી રેવા અને મધ્યપ્રદેશની નર્મદા બંનેનો સંગમ ક્યાં થાય છે? તો કે મધ્યપ્રદેશના માંડલામાં. કઈ જગ્યાએ સંગમ થાય છે? તો કે રેવા અને નર્મદાનો સંગમ થાય છે મધ્યપ્રદેશના માંડલામાં. અહીંયા સુધીનું પિક્ચર એકદમ ક્લિયર. આપણને એટલી તો ખબર પડી ગઈ કે ક્યાંથી મળે છે નર્મદા, ક્યાંથી જન્મી છે નર્મદા, ક્યાંથી ઉદ્ભવી છે નર્મદા. તો કે એક નદી આવતી હતી રેવા, એમાં આવેલી બીજી નદી નર્મદા મળવાથી એક મુખ્ય પ્રવાહ ક્ષેત્ર નીકળ્યું નર્મદાનું. હવે તરત બીજો પ્રશ્ન એ થાય કે મેડમ તો પછી એ રેવા અને નર્મદા આ બંનેના સંગમથી બનેલી મુખ્ય નર્મદા ક્યાં ક્યાં થઈને વહેશે? મુખ્યત્વે એનું વહન ખરેખર તો એનો ઉદ્ભવ રેવાના નામે છત્તીસગઢમાં થાય જ છે, પણ મુખ્યત્વે વહન આપણે જોવા જઈએ વધારે પ્રમાણમાં વહન તો સૌથી વધારે તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં થઈને વહે છે. એટલે મેક્સિમમ વહન ક્યાં થયું? તો કે મધ્યપ્રદેશ આ ક્ષેત્રમાં, મહારાષ્ટ્ર આ ક્ષેત્રમાં અને ગુજરાત આ ક્ષેત્રમાં. નર્મદાનું સારું એવું વહન, મોટાભાગનું વહન મધ્યપ્રદેશમાં હોવાના કારણે નર્મદા નદીને લગતી મુખ્ય યોજનાઓ હોય ને એનો લાભ મોસ્ટ પ્રોબેબલી મધ્યપ્રદેશને કમ્પેરેટિવલી વધારે મળે છે. આગળ વાત કરીએ તો તમને એટલી ખબર પડી ગઈ કે છત્તીસગઢની રેવા, મધ્યપ્રદેશની નર્મદા, મધ્યપ્રદેશના માંડલામાં ભેગી થઈ નર્મદાના નામે એણે વહન શરૂ કર્યું અને ત્યારબાદ એ નદી મધ્યપ્રદેશમાં ગઈ, સહેજ દક્ષિણે મહારાષ્ટ્રમાં ગઈ અને આ રીતે વહન કરીને એ ગુજરાતમાં પ્રવેશી. તો તમને ભારતના લેવલે તો ખબર પડી ગઈ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત એમ 4 રાજ્યોમાંથી વહે છે. મુખ્યત્વે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહે છે. હવે આગળ પ્રશ્ન એ થાય કે મેડમ આપણે તો ગુજરાતની વાત કરીએ છીએ, તો જે આ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીને નર્મદા ગુજરાતમાં આવી, એ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ગઈ? તો પહેલાં તો એણે ગુજરાતમાં પ્રવેશવા માટે જે સ્થળનો ઉપયોગ કર્યો ને એ સ્થળનું નામ છે હાફેશ્વર. એ સ્થળનું નામ શું છે? તો કે હાફેશ્વર. હવે અહીંયા આગળ થોડીક ટ્રેજેડિયસ વાત છે, હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. બનાસ નદી રાજસ્થાનથી આવતી હતી, રાઈટ? તો બનાસ ક્યાં પ્રવેશી હતી? બનાસકાંઠામાં પ્રવેશી હતી. સમજાય છે? સાબરમતી નદી સાબરકાંઠામાં પ્રવેશે કારણ કે રાજસ્થાનમાંથી આવીને સાબરકાંઠામાં જશે. મહી નદી મહીસાગરમાં પ્રવેશે કારણ કે મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે. એવી જ રીતે તાપી નદી હશે એ તાપી જિલ્લામાં પ્રવેશશે કારણ કે એના પરથી તો જિલ્લો બન્યો છે. પણ જેમ બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, મહીસાગરમાં અને તાપી જિલ્લાના માધ્યમથી ગુજરાતમાં પ્રવેશે છે ને, એ પ્રોપર નદીઓનું લોજિક નર્મદામાં ખોટું પડે છે. કેવી રીતે?
તો આપણને એવો ભ્રમ હોય કે બનાસકાંઠામાં જાય તો નર્મદા જિલ્લામાં જ જતી હોય ને, સાબરકાંઠામાં આવે તો નર્મદા જિલ્લામાં જ જતી હોય ને, તાપી ને મહીસાગર ને તાપી જિલ્લામાં જાય તો ડેફિનેટલી નર્મદા જિલ્લામાંથી જતી હોય ને. નર્મદા જિલ્લામાંથી વહન ચોક્કસ કરશે, સારું એવું વહન કરશે. પણ કાઇન્ડલી આ ઇન્ફોર્મેશન ખાસ મગજમાં ગોઠવી દેજો કે નર્મદા નદી નર્મદા જિલ્લામાં માત્ર વહન જ કરે છે, પ્રવેશવા માટે નર્મદા જિલ્લાનો ઉપયોગ નથી કરતી. પ્રવેશવા માટે છેલ્લે બનેલો એક જિલ્લો છોટા ઉદેપુરનો ઉપયોગ કરે છે. 2013માં જે અલગ જિલ્લા બન્યા એમાં છેલ્લે બનેલો નવનિર્મિત જિલ્લો એટલે કે છોટા ઉદેપુર. અને નર્મદા નદી નર્મદામાંથી વહન કરે છે પણ પ્રવેશ કરે છે છોટા ઉદેપુરમાંથી. કયા સ્થળેથી? તમે હમણાં જ કીધું, યાદ રાખવાનું, નર્મદા હાફેશ્વર નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ દ્વાર ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયું છે. યાદ રાખવાનું, એ પ્રવેશ દ્વારનું નામ છે હાફેશ્વર. કયા જિલ્લામાં નર્મદા નદીનું પ્રવેશ દ્વાર હાફેશ્વર છે? નર્મદા જિલ્લામાં? તો કે ના, નર્મદા નદીનું પ્રવેશ દ્વાર હાફેશ્વર નર્મદા જિલ્લામાં નહીં, એનાથી અલગ થયેલા છોટા ઉદેપુર જિલ્લામાં. કઈ જગ્યાએ? તો કે ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં હાફેશ્વર નામના સ્થળેથી નર્મદા પ્રવેશે છે. અહીંયા અડધું પિક્ચર તમારા માટે ક્લિયર થઈ ગયું. કેવી રીતે? તો કે છત્તીસગઢની રેવા અને મધ્યપ્રદેશની નર્મદા મધ્યપ્રદેશમાં વહી, મહારાષ્ટ્રમાં વહી અને ગુજરાતમાં પ્રવેશવા માટે એણે ઉપયોગ કર્યો છોટા ઉદેપુર જિલ્લાના હાફેશ્વરનો. હવે છોટા ઉદેપુરના હાફેશ્વરથી પ્રવેશી તો ગઈ, પણ ત્યાંથી પછી એ ક્યાં જશે? તો કે છોટા ઉદેપુર સિવાય નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં વહન કરશે. તો ગુજરાતમાં નર્મદાનું પ્રવેશ દ્વાર હાફેશ્વર અને ગુજરાતમાં નર્મદાનું વહન તો કે છોટા ઉદેપુર, જ્યાંથી પ્રવેશી ત્યાંથી નર્મદા, કે જે નર્મદાના નામે જ બનેલો ગુજરાતનો એક જિલ્લો છે, એ જિલ્લામાં વડોદરા, કે જ્યાંથી નર્મદા ભરૂચ તરફ આગળ વધશે, અને ભરૂચ, કે જ્યાંથી નર્મદા પૂરી થવા માટે ખંભાતના અખાત તરફ જશે. રાઈટ? તો આ હિસાબથી તમે એવું કહી શકો કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત 4 રાજ્યોમાં નર્મદાનું વહન છે. અને આ સિવાય ગુજરાતની સ્પેસિફિક વાત કરો તો છોટાઉદેપુર, નર્મદા, વડોદરા અને ભરૂચ 4 જિલ્લાઓમાં ગુજરાતમાં નર્મદાનું વહન છે. એમાં સૌથી મુખ્ય વહન કરાવતો જિલ્લો કયો હશે? તો કે નર્મદા. એ નર્મદા નદીના નામે જ છે. અને કોણે નર્મદાને પ્રવેશવા પ્રવેશ દ્વાર બનાવી આપ્યું? તો કે છોટા ઉદેપુરના હાફેશ્વરે. સિમ્પલ. એનો ઉદ્ભવ તમે સમજી ગયા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એનું વહન સમજી ગયા. ગુજરાતમાં પણ નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ એમ 4 જિલ્લામાં એનું વહન સમજી ગયા. હવે પ્રશ્ન શું થાય? મેડમ, ઉદ્ભવ, રાજ્યોમાં વહન ને જિલ્લાઓમાં વહન સમજ્યા, પણ આ નદી પૂરી ક્યાં થાય છે? નદીનો અંત કઈ જગ્યાએ છે? તો આ નદીનો અંત થાય છે ખંભાતના અખાતમાં. બુદ્ધિજનક પ્રશ્ન હતો. સાબરમતી નદી આખું ગુજરાત ફરે ને તો પણ એણે પૂરું થવા માટે તો ક્યાં આવવું પડે? ખંભાતના અખાતમાં. એટલે તો આણંદ જિલ્લામાં ખંભાતનો ઉપયોગ કરીને ખંભાતના અખાતમાં આવી ગઈ. રાઈટ? એવી જ રીતે મહી નદી આખું ગુજરાત ફરે પણ એણે આવવું ક્યાં પડે? આણંદમાં, ખંભાતના અખાતમાં.
એવી જ રીતે નર્મદા નદી ભલે ને અડધું દક્ષિણ ગુજરાત કવર કરતી હોય, ભલે ને એક સાથે 4 જિલ્લા કવર કરતી હોય, પણ એણે પૂરું થવું હોય ને, કોઈ પણ નદી પરિપૂર્ણ ક્યારે થાય? જળસ્ત્રોતમાં મળે ત્યારે. જો એણે પૂર્ણ થવું હોય, પૂરું થવું હોય, તો ડેફિનેટલી આણંદ સિવાય ભરૂચનો ઉપયોગ કરવો પડશે, કારણ કે ભરૂચ પાસે પણ ખંભાતનો અખાત છે. અને એટલે પૂરી થવા માટે ભરૂચ જિલ્લા નજીક આવીને ખંભાતના અખાતમાં મળી જાય છે. એ જગ્યાએ એણે અલિયા બેટનું નિર્માણ કર્યું છે. નર્મદા નદી એકચ્યુઅલી સર્પાકાર વહન કરે છે, સીધું વહન નહીં કરતી. છેક છત્તીસગઢથી આવે છે, મધ્યપ્રદેશથી આવે છે, મધ્યપ્રદેશમાં ભેગી થાય છે, મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રમાં જાય છે, પાછી યુટર્ન લઈને છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચમાં વહે છે. ઇન શોર્ટ એનું સર્પાકાર વહન છે, જેના લીધે શું થાય છે? ઘણા બધા બેટ તૈયાર થાય છે, રાઈટ? એમાંનો આ એક બેટ ખંભાતના અખાત નજીક આવેલો છે, ભરૂચ પાસે, અલિયા બેટ. તો બસ એ ભરૂચમાં થઈને અલિયા બેટ પાસે જ ખંભાતના અખાતને મળી જાય છે. જેવી રીતે સાબરમતી 7 કિલોમીટર પહોળું મુખ બનાવતી હતી ને કોપાલીની ખાડીમાં, એ તો ખાલી સૌથી લાંબી નદી હતી તોય 7 કિલોમીટર પહોળું મુખ બનાવતી હતી. તો આ નર્મદા તો ગુજરાતની સૌથી મોટી નદી છે, બરાબર? એટલે કેટલા કિલોમીટર પહોળું મુખ બનાવશે? તો કે 24 કિલોમીટર પહોળું. અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર? સમજાઈ ગયું અહીંયા સુધી? રેવા વત્તા નર્મદા ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ નર્મદા, વહન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. ગુજરાતમાં વહન છોટાઉદેપુર, નર્મદા, વડોદરા અને ભરૂચ. પ્રવેશવા માટે કોનો ઉપયોગ કર્યો? તો કે છોટાઉદેપુરના હાંફેશ્વરનો. બહાર નીકળવા કોનો ઉપયોગ કર્યો? તો કે ભરૂચ પાસે ખંભાતનો અખાત છે એટલે એનો ઉપયોગ કર્યો. પણ ખંભાતના અખાતમાં પણ એક પર્ટિક્યુલર પ્લેસ અલિયા બેટ, રાઈટ? જ્યારે નર્મદા નદી નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ આ બધા જિલ્લામાંથી વહન કરે છે ને, ત્યારે રસ્તામાં નર્મદાને ઘણી બધી નાની મોટી નદીઓ મળે છે. પણ વડોદરા જિલ્લાની, જ્યારે વડોદરા જિલ્લામાં નર્મદા વહેતી હોય છે, ત્યારે વડોદરા જિલ્લાની એક જગ્યા છે ચાંદોદ કરનાળી તરીકે જેને ઓળખાય છે, બરાબર? ચાંદોદ. આ વડોદરા જિલ્લાની એક જગ્યા ચાંદોદ પાસે નર્મદા જ્યારે વહે છે ને, ત્યારે 2 મુખ્ય નદીઓનો સંગમ થાય છે. એક છે એમાં કરજણ અને બીજી છે ઓરસંગ. આપણે ઓલરેડી મધ્ય ગુજરાતમાં ઓરસંગ વિશે વાત કરી ગયા છીએ. એક છે કરજણ અને બીજી છે ઓરસંગ. તો આ રીતે વડોદરા જિલ્લામાં જ્યારે નર્મદા વહન કરે છે, ત્યારે ચાંદોદ કરનાળી પાસે નર્મદા, કરજણ અને ઓરસંગ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ રચાય છે. આ જે જગ્યા છે ને, નર્મદા, કરજણ અને ઓરસંગ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય, જેને ચાંદોદ કરનાળી કહેવાય. એ જગ્યાએ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. યાદ કરો, માતૃ શ્રાદ્ધ કેન્દ્ર આપણે નદીતંત્રમાં જોયું. કઈ જગ્યાએ? ઇવન તળ ગુજરાતના નદીતંત્રમાં જ જોયું. કઈ જગ્યાએ? ઉત્તર ગુજરાતના નદીતંત્રમાં. સરસ્વતી નદીમાં મેં વાત કરી હતી કે ભાઈ સરસ્વતી નદી કિનારે જે સિદ્ધપુર છે, પાટણ જિલ્લાનો એક તાલુકો છે સિદ્ધપુર. આ સિદ્ધપુર જે છે ને, એ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. જેમ સરસ્વતી નદી કિનારે સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ થાય છે,
એવી જ રીતે નર્મદા કરજણ અને અરસંગ આ ત્રિવેણી સંગમમાં એટલે કે નર્મદા નદી કિનારે વડોદરામાં પિતૃશ્રાદ્ધ થાય છે. અને એટલા માટે આ ચાંદોદ કરનાળી છે ને એને દક્ષિણ ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આગળ પિતૃશ્રાદ્ધ કેન્દ્ર આવેલું છે. બરાબર. હવે તમે જુઓ, નર્મદાનો ઉદ્ભવ છે છત્તીસગઢના બિલાસપુરમાંથી, પાછી મધ્યપ્રદેશના મૈકલમાંથી આવતી નર્મદા એને મળે, બેવ હાઈટ પરથી આવે. અમરકંટક અને મૈકલ બેવ હાઈટ પર છે. બીજું એટલું બધું જબરજસ્ત તીવ્ર વેગનું એનું વહેણ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત 3 રાજ્યોમાંથી જ્યારે એ નીકળે ત્યારે એના સર્પાકાર વહનના કારણે, ઊંચાઈ પરથી તીવ્ર વેગે આવતા વહનના કારણે, વધારે પડતા જળજથ્થાના કારણે નર્મદા નદીમાં બહુ વિનાશક પૂર આવે છે. એટલે યાદ રાખવાનું કે દર વર્ષે નર્મદામાં પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આ હિસાબથી તમે એવું સમજ્યા કે ભાઈ ચાંદોદ અને કરનાળી વચ્ચે નર્મદા, કરજણ અને અરસંગ એમ ત્રિવેણી સંગમ મળે છે. બરાબર. જ્યારે નર્મદા નદી વડોદરામાં ચાંદોદ કરનાળી પાસે જાય છે ને ત્યારે એને 2 નદીઓ મળે છે, અરસંગ અને કરજણ. એ તમને ખબર છે. એમાંથી અરસંગ વિશે આપણે સમજી ગયા. કઈ જગ્યાએ યાદ કરો, મધ્ય ગુજરાતના નદી તંત્રમાં આપણે અરસંગ નદી સમજ્યા હતા. પણ હવે પ્રશ્ન એ થાય કે મેડમ અરસંગ સમજી ગયા, નર્મદા આપણે સમજી રહ્યા છીએ, તો આ કરજણ ક્યાંથી આવી? રાજપીપળાના ડુંગરમાંથી નીકળી રાજપીપળાના નાંદોદ પાસે થઈને કરજણ નદી નર્મદાને મળે છે. બરાબર. તો આ રીતે આ થઈ કરજણ નદીની વાત. અને યાદ રાખવાનું, ચાંદોદ કરનાળી પાસે વડોદરામાં નર્મદા વત્તા અરસંગ વત્તા કરજણ એમ ત્રિવેણી સંગમ રચાશે. નેક્સ્ટ વાત કરીએ તો એક તો નર્મદા અને કરજણ અને અરસંગ મળી જ છે, પણ આ સિવાય પણ નર્મદા અને ભરૂચ અને શુક્લતીર્થના વચ્ચે કાવેરી, અમરાવતી અને ભૂખી જેવી નદીઓ મળે છે. બરાબર. હવે તમને એક પ્રશ્ન એ થાય કે મેડમ એક વસ્તુ ખબર ના પડી કે નર્મદા નદી તમે કીધું કે સૌથી મોટી નદી છે. બરાબર. નર્મદા નદી તમે કીધું એ પ્રમાણે સૌથી મોટી નદી છે. તો આના પહેલાં મેડમ તમે મધ્ય ગુજરાત ભણાવતા હતા ત્યારે તમે એવું કીધું હતું કે સાબરમતી સૌથી લાંબી નદી છે. તો આ બેમાં કોઈ ફરક ખરો? ડેફિનેટલી. સાબરમતી કેવી છે મેં ત્યારે પણ સમજાવ્યું હતું, અત્યારે પણ આપણે રિકોલ કરી લઈએ. સાબરમતી લાંબી છે, હાઈટ વધારે હોય, લંબાઈ વધારે હોય એને લાંબુ કહેવાય. જ્યારે નર્મદા મોટી છે, જાડી છે. બરાબર. તમે જો સાબરમતી એક સાથે 6 જિલ્લા કવર કરે છે, એટલે લંબાઈની દ્રષ્ટિએ ઘણી મોટી છે. હવે એના કમ્પેરિઝનમાં તમને નર્મદા બતાવું તો જો નર્મદા તો ખાલી આ રીતે જ વહે છે, સાબરમતીથી અડધી એ નથી દેખાતી. સમજાય છે? અરે સાબરમતીની કુલ લંબાઈ 321 કિલોમીટર ગુજરાતમાં છે, જ્યારે નર્મદાની ગુજરાતમાં ખાલી 160 કિલોમીટર છે. તો આ હિસાબથી તો ક્લિયર છે, લાંબુ કોણ? સાબરમતી. લંબાઈની દ્રષ્ટિએ સૌથી મોટી નદી ગુજરાતની કઈ? સાબરમતી. પણ લંબાઈ નથી પૂછી અને જળજથ્થો, જળસ્રાવ કે મોટાઈ કે જાડાઈ પૂછી છે, તો એ દ્રષ્ટિએ સૌથી પહેલો નંબર કોનો આવે? તો કે નર્મદાનો. કારણ કે આ સાબરમતી ભલે લંબાઈમાં મોટી છે પણ એ નદીનું ક્ષેત્ર ખાલી આટલું સાંકડું જ છે, જ્યારે નર્મદા તમને દેખાય ભલે નાની, બાકી એનું વહન ક્ષેત્ર ઘણું જ.
હવે તમે મને ખાલી આ જોઈને કહી દો કે કોણ લાંબુ લાગે છે, મેડમ સાબરમતી. કોણ મોટું કે જાડું લાગે છે, મેડમ નર્મદા. ક્લિયર છે, બરાબર. આ તો કેવું કે ગુજરાત પૂરતી વાત છે એટલે. બાકી જો ખરેખર ભારત સાથે કમ્પેર કરીએ ને તો સાબરમતીની લંબાઈ નર્મદા આગળ કંઈ ના આવે, કારણ કે નર્મદાની કુલ લંબાઈ સાબરમતીથી ઘણી વધારે, એટલે કે 1312 કિલોમીટર છે. પણ આ તો આપણે ગુજરાતની ભૂગોળની વાત કરીએ છીએ એટલે 1312માંથી છત્તીસગઢની લંબાઈ કાઢી નાખવાની, મહારાષ્ટ્રની લંબાઈ કાઢી નાખવાની, મધ્યપ્રદેશની લંબાઈ કાઢી નાખવાની. કોની યાદ રાખવાની? તો કે 1312માંથી ગુજરાતમાં કેટલી વહી એટલી જ યાદ રાખવાની. એટલે આ હિસાબથી ગુજરાતમાં તો ખાલી એની લંબાઈ થાય 160 કિલોમીટર. ભારતમાં બહુ મોટી છે અને બહુ લાંબી છે નર્મદા, પણ ગુજરાતમાં મોટી સૌથી વધારે પણ લાંબી સૌથી વધારે વાળું બિરુદ એ ટેગ એનો પ્રથમ નંબર લઈ જાય સાબરમતી વિથ 321 કિલોમીટરની લંબાઈ. અને નર્મદા સૌથી મોટી ખરી, પણ લંબાઈ કેટલી? 160 કિલોમીટર. અહીંયા સુધીનો કન્સેપ્ટ સમજાઈ ગયો. નર્મદા કિનારે આટલું બધું સરસ વહન કરે છે તો નર્મદા કિનારે સારા એવા પ્રસિદ્ધ તીર્થસ્થાનો આવેલા હશે, જેમ કે શુક્લતીર્થ, કબીરવટ, ચાંદોદ, કરનાળી, માલસર, નારેશ્વર, સરદાર સરોવર, ગોલ્ડન બ્રિજ, પોઈચા. તમે નામ સાંભળ્યા હોય તો, બરાબર. દક્ષિણ ગુજરાતના સારા પ્રસિદ્ધ જે તીર્થસ્થાનો છે, જેમ કે આ ચાંદોદ કરનાળીની વાત કરીએ તો હમણાં જ આપણે વાત કરીને કે ચાંદોદ કરનાળી શું છે? વડોદરામાં આવેલું ત્રિવેણી સંગમ છે ભાઈ, જ્યાં આગળ નર્મદા, કરજણ અને અરસંગનું મિશ્રણ થાય છે. પિતૃઓનો શ્રાદ્ધ કરવામાં આવે છે, પવિત્ર જગ્યા છે, બરાબર. એ જગ્યાએ કરનાળી મહાદેવનું મંદિર પણ આવેલું છે. વ્યાસ નામના પવિત્ર સ્થળે આ ત્રિવેણી સંગમ થાય છે. શુક્લતીર્થ, કબીરવટની વાત કરીએ તો ભરૂચ નજીક આવેલા આ બધા જે સ્થળો છે એમને પ્રવાસન સ્થળો તરીકે, પર્યટન સ્થળો તરીકે વિકસાવેલા. કહેવાય છે કે કબીરવટમાં એક જ વડ છે ને એની 100 જેટલી ટોટલ વડવાઈઓ થઈ છે, બરાબર. કહેવાય છે કે સંત કબીરે કદાચ એક દાંતણ ફેંક્યું હશે અને ત્યાંથી કદાચ આખી મોટી કબીરવટ જેવી જગ્યા વિકસી છે. માલસરની વાત કરીએ તો બહુ જ સરસ નદીના કિનારાઓ, બહુ સરસ પવિત્ર જગ્યા, આશ્રમ, કુદરતના ખોળે બેસીને ભક્તિ કરવાનો જે અપાર આનંદ છે. ડોંગરેજી મહારાજની કથાઓ માટે જે જાણીતું છે આ માલસર. નારેશ્વરની વાત કરીએ તો નારેશ્વર વડોદરા જિલ્લામાં આવેલું છે, જ્યાં રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે, બરાબર. તો આ હિસાબથી આ બધા જે તીર્થસ્થાનો છે. સરદાર સરોવર યોજના જે છે, દૂરથી આ યોજના જોવા માટે લોકો આવે છે. ઇન્ટરનેશનલ લેવલે ફેમસ છે જે યોજના. ગોલ્ડન બ્રિજ જે છે, ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ જેને કહેવામાં આવે છે, ગોલ્ડન બ્રિજ, બરાબર. આ બધા પવિત્ર તીર્થસ્થાનો કે પ્રસિદ્ધ સ્થળો કે પર્યટન સ્થળો કે પછી મંદિરના ધાર્મિક સ્થળો, આ બધા કઈ નદીના કિનારે આવેલા છે? તો કે નર્મદા નદીના કિનારે. નર્મદા નદીનું પુષ્કળ ભારે વહન, પુષ્કળ વધારે જોરથી તીવ્ર વેગથી આવતું વહેણ, પુષ્કળ જળજથ્થો. એની પ્રકૃતિ કેવી છે? તો કે કાયમી કે બારમાસી નદી છે. જનરલી આપણે ઉત્તર કે મધ્ય ગુજરાતની વાત કરીએ, બધી નદીઓ કેવી? ઠીક છે, હવે વહે, આમ ચોમાસામાં પૂરેપૂરા વેગથી વહે. ચોમાસા સિવાયની ઋતુમાં સાંકડી થઈ જાય, એટલે કે હંગામી થઈ જાય. કચ્છની નદીઓ તો કે જીવે જ નહીં, બરાબર. એ કમ્પ્લીટ ઉનાળામાં સુકાઈ જ ગઈ હોય, ખાલી ચોમાસા પૂરતી જ અલ્પજીવી પ્રમાણની નદીઓ કહેવાય. પણ નર્મદા બારમાસી છે અને પાછી બહુ વધારે પ્રમાણમાં વહન કરે છે, એટલે નર્મદાને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. જળજથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી છે.
અને ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી પવિત્ર નદી તો તમને ખબર જ છે, ગંગા. પણ ગંગા પછી બીજા નંબરે જો કોઈ સૌથી પવિત્ર નદી હોય ને તો એ છે નર્મદા. બરાબર. નર્મદાની તમારે જો સૌથી મોટી કોઈ પૂજા કરવી હોય ને તો નર્મદાની સૌથી મોટી પુણ્ય પૂજા થઈ શકે એની યાત્રા કરીને. તમને કદાચ ખબર હશે કે દર વર્ષે નર્મદા મૈયાની યાત્રા કરવામાં આવે છે. આ નર્મદા મૈયાની યાત્રા પર એક બહુ ફેમસ પુસ્તક લખવામાં આવ્યું છે, પરિક્રમા નર્મદા મૈયાની. કોના દ્વારા રચિત છે આ પુસ્તક? તો કે આ પુસ્તક બહુ જાણીતા ગુજરાતી ચિત્રકાર છે અમૃતલાલ વેગડ. એમણે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક લખ્યું છે. બરાબર. આ સિવાય તમે કદાચ એક બહુ સ્વાભાવિક છે, ગુજરાત સાથે જોડાયેલા છો એટલે બહુ ફેમસ એક ફિલ્મ છે, અવોર્ડેડ ફિલ્મ છે આ રેવા. તમે નામ તો સાંભળ્યું જ હશે, બહુ ફેમસ પણ થઈ હતી. આ રેવા ફિલ્મ વિશે સાંભળ્યું હોય તો આ રેવા પણ છે ને નર્મદા સાથે જ જોડાયેલી ફિલ્મ છે. અને આ રેવા ફિલ્મ ધ્રુવ ભટ્ટ, ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી પરથી પ્રેરિત છે. બરાબર. સ્વાભાવિક છે કે નર્મદા નદીનો ઉદ્ભવ છત્તીસગઢમાંથી રેવા અને મધ્યપ્રદેશમાંથી નર્મદા મળવાના કારણે થયો છે. એના શરૂઆતમાં રેવા નામે અને પછી એ મૈકલ શિખરમાંથી નીકળતી હોવાના કારણે મૈકલ કન્યા નામે ઓળખાય છે. તો આ હિસાબથી તમે એવું પણ કહી શકો કે નર્મદાને રેવા અને મૈકલ કન્યા એમ બે નામે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે જોવા જાઓ તો અત્યાર સુધી તમે એવું સમજ્યા કે મેડમ જેમ દરેક નદીમાં પહેલો પ્રશ્ન પૂછતા હતા ઉદ્ગમ, તો કે છત્તીસગઢના બિલાસપુરના અમરકંટકમાંથી રેવા નામે, મધ્યપ્રદેશના મૈકલમાંથી નર્મદા નામે, એ રેવા અને નર્મદા મધ્યપ્રદેશના માંડલામાં ભેગી થઈને બને નર્મદા. આ થયો એનો ઉદ્ગમ. બીજો પ્રશ્ન, મેડમ વહન કીધું તો ખરા ભાઈ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. અરે એ તો ભારતમાં વહન થયું મેડમ, ગુજરાતની ભૂગોળ ભણીએ છીએ તો ગુજરાતમાં વહન છોટાઉદેપુર, નર્મદા, વડોદરા અને ભરૂચ, 4 જિલ્લામાં. તો મેડમ પ્રવેશ દ્વાર તો કે છોટાઉદેપુરના હાફેશ્વરમાં પ્રવેશ દ્વાર. તો મેડમ એનો અંત તો કે ભરૂચમાં અલિયા બેટ પાસે ખંભાતના અખાત નજીક 24 કિલોમીટર પહોળું મુખ બનાવીને અંત. સહાયક નદીઓ ચોક્કસ છે. વડોદરામાં જ કરજણ અને અરસંગ મળે છે ને, અને આ હિસાબથી નર્મદા, કરજણ અને અરસંગનો ત્રિવેણી સંગમ રચાય છે, જ્યાં ચાંદોદ કરનાળી આવેલું છે, પિતૃઓનો શ્રાદ્ધ થાય છે. આ સિવાય બીજી નદીઓ મેડમ તો કે કાવેરી, અમરાવતી, ભૂખી, આ બધી ભરૂચ શુક્લતીર્થ પાસે નર્મદાને મળી જાય છે. મોટાભાગના પ્રશ્નો ક્લિયર થઈ ગયા. ઉદ્ગમ, વહન અને અંત, સહાયક નદીઓ. છેલ્લો પ્રશ્ન તમે કયો પૂછો છો? મેડમ નદી કિનારે કીધું તો ખરા, કબીરવટ, શુક્લતીર્થ, વડોદરામાં નારેશ્વર, માલસર, પોઈચા. આ સિવાય પણ જે ભરૂચનો ગોલ્ડન બ્રિજ છે, કહેવાય છે કે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે, એ પણ જોવાલાયક છે. હવે એ બધા પ્રસિદ્ધ તીર્થ સ્થાનો, પર્યટન સ્થળો નર્મદા નદી કિનારે આવેલા છે. એ બધી જે વાત કરી આપણે, એ બધા ભૌગોલિક મહત્વની વાત થઈ. હવે ધાર્મિક મહત્વની વાત કરીએ તો શંકરાચાર્ય, તમે નામ સાંભળ્યું હશે, આદિ શંકરાચાર્ય. આ આદિ શંકરાચાર્યએ એમના ગુરુ પાસેથી, ભગવત પાઠ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. જે જગ્યાએ, એ પવિત્ર જગ્યા પણ કઈ? નર્મદા નદીનો કાંઠો. અને નર્મદા નદી પર પેલી ફેમસ સ્તુતિ નથી નર્મદાની. ખરેખર તો તમે જોવા જાઓ તો નર્મદાની સૌથી મોટી પૂજા કઈ છે? એની પરિક્રમા.
અમૃતલાલ વેગડે શું લખ્યું છે? પરિક્રમા નર્મદા મૈયાની. જો આપણે ઉદ્ગમ, વહન અને અંત સમજ્યા, એ કેવું મહત્વ હતું? ભૌગોલિક, રાઈટ. આપણે પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો સમજાય, કેવું મહત્વ હતું? સાંસ્કૃતિક. નર્મદા પર ફિલ્મ બની છે રેવા, કેવું મહત્વ થયું? સાંસ્કૃતિક. નર્મદા નદી પર પુસ્તક લખાયું છે પરિક્રમા નર્મદા મૈયા કી, કેવું મહત્વ થયું? સાંસ્કૃતિક, સાહિત્યિક મહત્વ થયું. હવે નર્મદા નદી કાંઠે કોઈએ દીક્ષા લીધી છે, નર્મદા નદી પર સ્તુતિ લખી છે. કેવી? તો કે નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ. આ જે સ્તુતિ છે નર્મદાની પૂજા અર્ચના કરવા માટેની, આદિ શંકરાચાર્ય રચિત, તો આ નર્મદાનું કેવું મહત્વ થયું? ધાર્મિક. મેં શરૂઆતમાં જ કીધું હતું, આ એક એવી નદી છે કે જેની ધાર્મિક દ્રષ્ટિએ ગણના છે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગણના છે, ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતની નંબર 1 રિવર છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આપણે આગળ જોઈશું. ભાઈ આપણે જોઈશું સરદાર સરોવર, કેટલી મોટી યોજના છે આ નદી પરની, બરાબર. તો આ વાત થઈ ગઈ નર્મદા નદી વિશે મહત્વની. હવે આ નદી પરના મુખ્ય ધોધ જોઈએ તો પન્ના, કપિલધારા, ધુઆધાર, દૂધધારા, આ બધા મધ્યપ્રદેશના ધોધ છે. જ્યારે ગુજરાતમાં નર્મદા નદી આવે છે તો નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર નામે ધોધ આવેલો છે, જેને મોખડી ઘાટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જે મોખડી ઘાટ તરીકે ઓળખવામાં આવે છે નર્મદા જિલ્લાનો ધોધ, ત્યાં આગળ એક શૂલપાણેશ્વર અભયારણ્યનો પણ વિકાસ થયો છે. કહેવાય છે કે અહીંયા ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. સારા એવા પ્રમાણમાં અહીંયા આગળ રીંછ એટલે કે ભાલુ પણ તમને જોવા મળશે. નર્મદા નદી પરના 2 મુખ્ય બ્રિજ, જેમાં ગોલ્ડન બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ જરૂરી છે. યાદ રાખવાનું, જે અત્યારે હાલ એક ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કેબલ બ્રિજીસ બનાવવાનું, એમાં કહેવાય છે કે અત્યાર સુધી નર્મદા પરનો બ્રિજ સારો એવો લાંબો બ્રિજ. હવે વાત થશે સૌથી મહત્ત્વની. ગુજરાતના પાણી સૌરાષ્ટ્ર સુધી હોય, ઉત્તર ગુજરાત સુધી હોય, મધ્ય ગુજરાત સુધી હોય, હું તો કહું છું ગુજરાતની બહાર છે કે રાજસ્થાન સુધી એ કેમ ન, પાણી આપવા માટેની એક બેઝિક સિસ્ટમ તમે જો કોઈને કહી શકો તો એ છે સરદાર સરોવર યોજના. ગુજરાતની સૌથી મોટી યોજના એટલે કે સરદાર સરોવર યોજના. આ સરદાર સરોવર યોજના આવેલી છે નર્મદા જિલ્લામાં, નર્મદા નદી પર, ગુજરાત ખાતે, બરાબર. આ સિવાય ભરૂચમાં નર્મદા પાસે ભાડભૂત પરિયોજના પણ છે. સરદાર સરોવરની વાત કરીએ તો એની પાયાની ઊંચાઈ 163 મીટર, જળ સપાટી 138.68 મીટર, 1210.02 મીટર બંધની લંબાઈ. આ તમે સિમ્પલ વસ્તુ વિચારો કે સારામાં સારી લંબાઈ નર્મદાની મધ્યપ્રદેશમાં છે. તો સરદાર સરોવરમાંથી સારું એવું પાણી મેળવતું રાજ્ય પણ કયું હોય તો કે મધ્યપ્રદેશ, બરાબર. જેવી રીતે સરદાર સરોવરમાંથી વધારે પાણી મધ્યપ્રદેશ મેળવે છે, એવી જ રીતે વધારે વીજળી પણ કોણ મેળવશે? મધ્યપ્રદેશ. સરદાર સરોવર યોજનાના 2 વીજ મથકો છે, બરાબર. સૌથી વધુ વીજળી પણ આ 2 વીજ મથકો, જે વિદ્યુત મથકો બાંધવામાં આવ્યા છે, એમાં સૌથી વધુ વીજળી મેળવતું રાજ્ય પણ કયું છે? મધ્યપ્રદેશ. કહેવાય છે કે 1450 મેગાવોટ એટલે કે 2576 કરોડ યુનિટ આનાથી વીજળી ઉત્પન્ન થવાની છે. અને એનો સારામાં સારો લાભ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત 3 રાજ્યોને મળે. પણ એમાં પહેલા નંબરે કોણ આવે? મધ્યપ્રદેશ, બરાબર. હવે વાત આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. તમને ખબર છે કે અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં આવેલી હતી?
તો કે અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ચીન પાસે હતી. બુદ્ધ ભગવાનની જે લોટસ ટેમ્પલવાળી પ્રતિમા છે, સૌથી ઊંચી પ્રતિમા હતી, લગભગ 152 મીટર જેટલી એની ઊંચાઈ છે. પણ આપણે એનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. ખાલી નર્મદા કે ખાલી ગુજરાત કે ખાલી ભારત કે પછી ખાલી એશિયાની નહીં, આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, બહુ મોટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે આપણા ગુજરાતમાં બનાવી. તમે યુનિટી શબ્દ યાદ કરો ને એટલે તરત જ તમને એક આયર્ન મેન યાદ આવવા જોઈએ, લોહ પુરુષ. ભારતના બિસ્માર્ક યાદ આવવા જોઈએ, લોખંડી પુરુષ યાદ આવવા જોઈએ, ને છે સરદાર વલ્લભભાઈ પટેલ. તમે 4 રસ્તા પર ભિખારીને 5 રૂપિયા આપતા પણ ખચકાવ છો. કેમ? તો કે એનો કોઈ દુરુપયોગ ના થઈ જાય. રાઈટ? સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાને એક કરવા માટે, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે લોકોને તૈયાર કર્યા, જબરજસ્ત પ્રયત્નો કર્યા, અને એ અખંડ ભારતમાં આજે આપણે રહી શકીએ છીએ. બાકી આજે આપણે 2 રૂપિયા કોઈને નહીં આપતા. વિચાર કરો, એ સમયે રાજા રજવાડાએ પોતાનું સર્વસ્વ, પોતાના હકો, પોતાની જાગીર, પોતાની બધી જ વસ્તુ કેમની ભારતને સોંપી હશે. અને આ વસ્તુ કરવામાં એક બહુ મોટો ફાળો છે સરદાર વલ્લભભાઈ પટેલનો. એટલા માટે એમને એકત્રીકરણ માટે, યુનિટી જાળવવા માટે એકતાના પ્રતીક સમા ગણવામાં આવે છે. અને એમના જ બહુમાનમાં આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. હવે અહીંયા કદાચ કોઈ અનઅવેર હોય તો એને પ્રશ્ન થાય કે મેડમ આપણે તો ભૂગોળની વાત કરીએ છીએ, એમાંય નદીઓની, એમાંય તળ ગુજરાતની નદીઓની, ને એમાંય પાછો દક્ષિણ ગુજરાતની નદીઓની, અને એમાંય ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા વિશે. તો બહુ તો શું હોય? એનો ઉદ્ભવ હોય, વહન હોય, અંત હોય, એના કિનારે વસેલા પ્રવિધ સ્થાનો હોય, એના પર બાંધવામાં આવેલો બંધ હોય, જેમ કે સરદાર સરોવર, એના કિનારે વસેલા શહેરો સિવાય એને મળતી અન્ય નદીઓ હોય. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નર્મદા સાથે શું લેવા દેવા? તો યાદ રાખવાનું, આ વિશ્વની જે સૌથી ઊંચી પ્રતિમા છે ને, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ નર્મદા નદી કિનારે બનાવવામાં આવી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું ઉદ્ઘાટન 31મી ઓક્ટોબર 2013ના રોજ મોદી સાહેબ કેન્દ્રમાં ગયા 2014માં. પણ એ વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં જાય એ પહેલાં સાહેબે 2013માં આ યોજનાનું ઉદ્ઘાટન કરી દીધું હતું ઓન પેપર કે ભાઈ સરદાર જયંતિના અવસરે 31મી ઓક્ટોબરના રોજ નર્મદા નદી પાસે આવેલા સાધુ નામની ટેકરી પર, સાધુ નામના બેટ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું ઉદ્ઘાટન કરી દીધેલું. બરાબર. પછી તો 2014માં તો એ કેન્દ્રમાં જતા રહ્યા. પછી આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી પદે આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કહેવાતા આનંદીબેન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આધારશિલા રાખી. બરાબર. શરૂઆત તો કરવી પડે ને, પેલી તો ઓન પેપર બિગનિંગ હતું. પ્રોપર પર્ટિક્યુલર ખાતમુહૂર્ત તો કરવું પડે ને, તો એમનો શિલાન્યાસ આનંદીબેને કર્યો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચી છે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. એટલે જેવી તેવી કંપનીને ન અપાય. એટલે L&T કંપનીને આપવામાં આવ્યો પ્રોજેક્ટ, લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને આપવામાં આવ્યો, જેની પ્રોપર હાઇટ નક્કી થઈ 182 મીટર. આજે નર્મદા નદી પર સાધુ નામની ટેકરી પર જે આખી ઊંચી પ્રતિમા 182 મીટરની ઊભી થશે, એમાં 450 ફૂટની ઊંચાઈ પર દર્શક ગેલેરી બનાવાશે. બરાબર. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન દર્શનની ઇન્ફોર્મેશન આપણને મળી રહેશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું 2014માં.
31મી ઓક્ટોબરના રોજ, બરાબર. અને આ પ્રતિમાની પાયાથી ઊંચાઈ જે છે 58 મીટર છે. આ નર્મદા નદી પર એક ટેકરી છે, સાધુ બેટ, બરાબર. આ જે સાધુ નામની ટેકરી છે એના ઉપર આખી પ્રતિમાની રચના કરવામાં આવી છે. પ્રતિમાની ઊંચાઈ કેટલી છે તો કે 182 મીટર. ક્યાંથી તો કે સરદાર વલ્લભભાઈ પટેલના પગથી શરૂ કરીને એમના માથા સુધી પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. પણ એ પ્રતિમા જે ટેકરી પર છે ને, સાધુ ટેકરી, એની ઊંચાઈ કેટલી છે તો કે 58 મીટર, બરાબર. તો આ હિસાબથી તમે જોવા જાઓ તો આશરે 240 મીટર જેટલી ટોટલ ઊંચાઈ તમને મળશે. સમજાઈ ગયું અહીંયા સુધી? આ વાત થઈ ગઈ મુખ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એવી જગ્યા પર છે કે જ્યાં 200 જેટલા લોકો એકસાથે 500 ફૂટની ઊંચાઈ પરથી જમણી બાજુ સાતપુડા વિંધ્યાચલ જોઈ શકશે. પોતાના દક્ષિણે સરદાર સરોવર અને ગરુડેશ્વર જળાશય પણ જોઈ શકશે. એવી જબરજસ્ત રચના અહીંયા આગળ કરવામાં આવી છે. આ વાત થઈ ગઈ નર્મદા નદી. નર્મદા નદી સાથે સંકળાયેલ સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે.